તમારું નામ શું છે મેડમ, તમે જણાવશો? અને સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું છે, તો તેના વિશે અમને થોડી માહિતી આપશો? મારું નામ સુરેખા યોવન મેવાડા, વાલ્મીકી સમાજ અગ્રણી છું. સાથે સાથે જે તમે વાત કરો છો કે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ 5, 6 અને 7 રોજ બાગેશ્વર ધામ કથાનું આયોજન કરવા જઈ રહ્યું છે. અમને ખૂબ જ બધા સમાજના આગેવાનોથી લઈને ટોટલનો બધાનો સપોર્ટ મળે છે અને ખૂબ જ અમે આનંદિત છીએ. આ પ્રસંગ છે અમારા ઘરનો, એવી રીતે અમે લોકો ખૂબ જ સારી રીતે સેવા આપવા માટે તૈયાર છીએ. સાથે સાથે સનાતનની વાત કરીએ, સનાતન છે એની કોઈ વ્યાખ્યા નથી. સનાતન છે એ આપણે બધાને ખબર છે કે રામ ઉપર ચાલીએ છીએ. રામથી જો પથ્થર તરે તો માણસ પર તરી જાય છે. બીજી વાત શું કરું કે અત્યારે નાવ આપણે જે જોઈએ છીએ કે બધા વ્યાખ્યાઓ ન્યૂઝમાં, સોશિયલ મીડિયા દ્વારા જે યુવા વર્ગને ભ્રમિત કરવા માટેના વિચારો વ્યક્ત કરવામાં કે ભાઈ બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે એ ખોટા ભ્રમ ફેલાવે છે. પણ હું મારો પોતાનો વ્યક્તિત્વ અનુભવ જૂન 2023માં જ્યારે પહેલી વાર રાજકોટમાં કથા થઈ હતી, અંદાજે જાણું તો 30 જેવા પરછા બાગેશ્વર ધામ સરકાર દ્વારા યાની ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા બહાર પાડવામાં આવી. એની 30મી વ્યક્તિ હું છું. અમુક લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે, એના વિશે શું કહેવાય? અમુક લોકોમાં જે વિરોધ ચાલે છે, જ્યારે તમે અનુભવો ને તો તમે બોલી શકો કે આ ભ્રમ છે. હું એક શિક્ષક છું ને એ સામાન્ય શિક્ષક નથી, હું વિજ્ઞાન શિક્ષક છું. વિજ્ઞાન, મેથ્સ, બીએસસી, એમએસસી, કેમેસ્ટ્રીની હું શિક્ષક છું. એટલે મને ખબર છે વિજ્ઞાન. હું પણ એક જ્યારે મેં પણ અનુભવ્યું નહોતું એટલે મને પણ વિડીયો દ્વારા ને એવું કે હા ભાઈ આ તો ચાલતું હશે આવું બધું. પણ હું એની સાક્ષી જ્યારે બની એટલે મેં અનુભવ્યું કે ના, આ ભ્રમ નથી, આ એક શક્તિ છે. જે સનાતન જે પ્રેમી છે એને સમજાય, જે સનાતન પ્રેમી નથી એને નથી જ સમજાવવાનું. એને ગમે એટલું આપણે કહેશું તો પણ નથી સમજાવવાનું. બપોરે મારે આપણે પરસોત્તમભાઈ સાથે વાત થઈ ત્યારે અમને એમને મળવા ગયા, એટલે મારે કોઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ બી નહોતું થવું. એમણે જ્યારે BTV ગુજરાતીમાં મનોમંથનમાં જ્યારે એમણે બોલ્યા કે એવો કોઈ કિસ્સો મને લઈને બતાવો, એટલે મેં ન્યૂઝ જોઈ તો હું એમની સામે રૂબરૂ જ ગઈ કે સાહેબ આવી રીતે આમ છે. પણ એ ખૂબ એટલા ગભરાયેલા હતા, કેમ કે જે ખાલી લોટા હોય ને એ જ ગભરાય. હું તો કઈ મીડિયા બી મેં નથી લઈ ગઈ. અમે મારા પતિ અને હું જ ગયેલા સાથે, ને મારે પ્રેમથી જ વાત કરવી હતી. પણ એમણે મને એમ જ વાત કરી કે મારે તમારી સાથે વાત જ નથી કરવી, તમે કઈ હેસિયતથી મને પૂછો છો. એટલે મેં કીધું કે સાહેબ અમે એક નાગરિક તરીકે તમને પૂછવા માંગીએ છીએ કે તમે જે ભ્રમની વાત કરો છો તો મને તમે કહો કે તમને ભ્રમ કઈ રીતે લાગ્યું. હું એની સાક્ષી છું એટલે હું માનું છું. તમારો વ્યક્તિગત રજૂઆત તમે કરો છો, ઓકે, મને કાંઈ વાંધો નથી. એક વ્યક્તિગત રજૂઆત તમે કરી, તમારો હક છે, તમને બંધારણે હક આપેલો છે વ્યક્તિગત રજૂઆત કરવાનો. પરંતુ ધર્મની વાત તમે એમ કરો છો કે એ ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે એ આ બધું પરછા લખીને ઢોંગ કરે છે. પરંતુ હું એની સાક્ષી છું. પરછો હજી હાલની તકે મારી પાસે છે. બાગેશ્વર ધામ સરકાર મેં જોઈ નથી, હજી પણ મેં બાગેશ્વર ધામ જોયું નથી કે બાગેશ્વર ધામ ક્યાં છે, ને હું જે બાગેશ્વર ધામ પહોંચી પણ નથી. પણ હું એની સાક્ષી બની છું. એટલે હું એમને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે તમે જે આ ધતિંગ કરી રહ્યા છો ને ખાલી લોટાના, એ રહેવા દો. યુવા પેઢીને તમે ખોટી રીતે ભરમાવોમાં નહીં. સનાતન ઉપર જે કામ કરે છે એને કરવા દો. અને હું તો એમને કહું જ છું, એમણે મને તો સામેથી આમંત્રણ આપ્યું કે બેન તમે ડિબેટમાં આવો. એટલે મેં વાત કરી કે વાંધો નહીં. મેં કીધું ના, ડિબેટમાં આવવાની અમારે જરૂર નથી. અમે સામાન્ય નાગરિક છીએ, તો અમને હેસિયતનું કીધું કે તમે કઈ હેસિયતથી મને પૂછો છો આવો સવાલ. એટલે અમને ત્યારે મારી પાસે મીડિયા નહોતું એટલે મારે એમને કાંઈ આન્સર આપવાની જરૂરિયાત મને દેખાણી નહીં. એટલે આજે કુદરતી હું હજી હનુમાન દાદાના મંદિરેથી આવી જ છું કે ભગવાન મને શક્તિ આપજો. જો મારામાં સત્ય છે તો મને શક્તિ આપજે કે હું એનો જવાબ એમને આપી શકું. સાથે સાથે આજે વાત હું એ કરવા માંગુ કે વિજ્ઞાનની જો વાત કરતા હોય ને તો વિજ્ઞાન પણ તમે જેમ તર્ક ઉપર વાત કરો છો ને એમ ન ચાલે. આજે કેમેસ્ટ્રીનો સ્ટુડન્ટ હોય તો એ પ્રેક્ટિકલ કરે પછી જ ખબર પડે. તો આજે હું કેમેસ્ટ્રીની સ્ટુડન્ટ થઈ, મેં પ્રેક્ટિકલ જોયો એટલે હું બોલી કે સાહેબ હું આની સાક્ષી છું.
પણ વિજ્ઞાન જગત એમ કે તમે અનુભવ્યું છે, તમે ક્યારે કથામાં આવ્યા છો, તમે જોયું છે. પત્રકારોને પણ એમ કહેવામાં આવ્યું છે, જે તમે બહારની હિન્દી ન્યૂઝની બધી મીડિયા હોય ને એમાં તમે જોઈ લેજો એમના વિડીયો, કે પત્રકારોને પણ એમણે પરચા આપેલા છે. કોઈને પણ એમણે એમ નથી કીધું. અને જેમને પરીક્ષા જેમને લીધી છે ને એમને બધાને એમણે પરચા આપ્યા છે. અને એ તો મારી પાસે તો પ્રૂફ છે. અને અમે સનાતનના રક્ષક છીએ. એમનું નામ જેમ પુરુષોત્તમ છે, એમના પુરુષમાં ઉત્તમ, અને એમના જરાય ગુણ પુરુષોમાં ઉત્તમ નથી, એવું મારા અંદરના મંતવ્યથી એવું દેખાય છે. બીજું તો હવે એમના વિશે મારે કઈ વાત નથી કરવી. જે હશે એ સામે આવશે.